રાજકોટ ભાજપના લોકસભા બેઠકના ઉમેદવારને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજને લઈ અને તેને જ હવે ડેમેજ કંટ્રોલ કરશે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ। જો કે આવતીકાલે તેઓ બેઠક પણ કરવાના છે રાજકોટ ખાતે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે અને જે વિરોધ થઈ રહ્યો છે, વિરોધનો વંટોળ ઉભો થયો છે આ ટિપ્પણીને લઈ તેને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ થશે। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે CR પાટીલ બેઠક કરવાના છે। રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ઠારવા આ મુલાકાત મહત્વની બની રહેશે। રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાના વિરોધને લઈ આ સમાચાર। જો કે આપને એ પણ જણાવી દઈએ કે રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું, જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। કરણી સેના પણ મેદાને આવી હતી અને તેઓ માંગ પણ કરી રહ્યા છે કે અમે તેમને મતો નહીં આપીએ, જો કે તેમને બદલવામાં આવે તેવી પણ માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે। એટલે વિરોધ હજુ પણ યથાવત છે અને આ જ વિરોધને ઠારવા માટે CR પાટીલ આવતીકાલે રાજકોટની મુલાકાતે જશે, બેઠકો કરશે અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ કરશે। તો રૂપાલા સામે વિરોધ સતત થઈ રહ્યો છે। જો કે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી હતી, વિડીયો સંદેશ પણ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ ક્ષત્રિય સમાજની માંગ છે કે તેઓ અમારી સાથે બેઠક કરે અને એ બેઠકમાં બધાની વચ્ચે તેઓ માફી માંગે। જો કે આ મુલાકાત એ ખૂબ જ મહત્વની બની રહેશે અને આ જ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, જેવી રીતે રૂપાલા સામે હજુ પણ વિરોધ યથાવત છે અને આ જ વિરોધને ઠારવા આવતીકાલે CR પાટીલ બેઠક કરશે, ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરશે। ધ્રુવિશા, રાજકોટ જે ભાજપના ઉમેદવાર છે અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંતર્ગત નિવેદન, જો કે પુરુષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે, પરંતુ તેમ છતાં પણ સુરેન્દ્રનગર, વડોદરા સહિત અમદાવાદ સહિતમાં જે નિવેદનને લઈને જે વિરોધ થઈ રહ્યો છે અંતર્ગત આવતીકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ રાજકોટ જવાના છે। રાજકોટ નિર્ધારિત બેઠકોની સાથે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે સાથે બેઠક કરે તેવી શક્યતા તે દર્શાવાઈ રહી છે। મહત્વની વાત એ છે કે ભાજપના જે ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા, એમણે આ નિવેદનને બાદ માફી પણ માંગી હતી, પરંતુ હજુ સુરેન્દ્રનગર, રાજકોટ સહિત જગ્યાએ રેલી, આવેદનપત્ર બધું ચાલુ હોય અને એ અંતર્ગત આવતીકાલે જયારે CR પાટીલ રાજકોટ જઈ રહ્યા છે, ક્ષત્રિય સમાજના આગેવાનોમાં એક મહત્વના નિર્ણયો લેવાય, મહત્વની સૂચના પણ જાહેર થાય તેવું જાણવા મળે છે। અત્યારે ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આવતીકાલે આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે। જી ધર્મેશ, તમામ માહિતી બદલ આપનો આભાર।